ધ્રોલ દીપસિંહજી રાજપૂત છાત્રાલય ખાતે તેજસ્વી છાત્રાઓને સન્માનિત કરાયા. ધ્રોલ દિલીપસિંહ રાજપૂત છાત્રાલય ખાતે છાત્રાલયના પ્રમુખ પ્રદ્યુમનસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને મીટિંગ યોજાઈ હતી. તેમાં વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા અને રમતગમત ક્ષેત્રે તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. શૈક્ષણિક ક્ષેત્રે યુવાનો આગળ વધે તે વિષય ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પીટી જાડેજા, દીપસિંહ રાજપૂત છાત્રાલયના પ્રમુખ પ્રદ્યુમનસિંહ જાડેજા, હળદોળ રાજપૂત સમાજના પ્રમુખ પથુભા દાજીબાપુ, ઉપપ્રમુખ ડૉક્ટર રાજભા, ધ્રોલ તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ જાડેજા, બ્રિજરાજસિંહ જાડેજા, હથુભા જાડેજા, ડાયરેક્ટર માર્કેટિંગ યાર્ડ રાજકોટ આર.ડી. જાડેજા, વચલી ઘોડી દીપસિંહ રાજપૂત છાત્રાલય ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના પ્રમુખ જાડેજા રણજીતસિંહ, સાવજુબા જાડેજા, પ્રિન્સિપાલ હરદેવસિંહ જાડેજા, જાણીતા પક્ષીવિદ જયરાજસિંહ જાડેજા, એસટી યુનિટના પ્રમુખ ઇન્દુભા જાડેજા, હરદેવસિંહ જાડેજા, આર.ડી. જાડેજા, ચંદ્રશેખરસિંહ, કેશુભા જાડેજા તેમજ બહોળી સંખ્યામાં રાજપૂત સમાજના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.